જૂનાગઢમાં મામા ફોઈના પરિવાર વચ્ચે વિવાદ લોહિયાળ બન્યો છે। 40 વર્ષીય ઇમ્તિયાઝ મહિડાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું। ઇમ્તિયાઝ મહિડા પર લોખંડની પાઇપથી હુમલો કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। આ લોકો આવારા તંત્રો છે। આના પહેલા એક ફરિયાદ થયેલી છે એના પર। એ મારી બાને એમ કહેતા હતા કે તમે અમારી વાતો બારો કરો છો, તમે એ ખાર રાખીને અમારા ઉપર હુમલો કરેલ છે। આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શહેબાજ અમીર હુસેન રવન્ના, સુલતાન રવન્ના, સાહિલ રવન્ના આ તમામે મળી અને આ તમામ સાથે મારામારી કરેલી। ઉપરાંત એ સમયે આરોપીના પરિવારના અન્ય મહિલા સભ્યો પણ ત્યાં હાજર હોય। મોહરમનો તહેવાર હોય, આ નિમિત્તે પણ અન્ય મહેમાનો પણ ત્યાં હાજરી હોય। આ અન્ય લોકોએ છે તેમને દૂર કરેલા। આ ગુનામાં છે એ મામા ફઈના એકદમ નજીકના પરિવારના સભ્યો જ હોય અને શંકાના આધારે પરિવારની વાતો બહાર ફેલાવાના એવા નજીવી સામાન્ય બાબતમાં આ ઝઘડો થતાં આ બનાવ છે હત્યા સુધી પહોંચેલો છે। જૂનાગઢમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડી ગયા છે। જી હા, જૂનાગઢમાં મામા ફોઈના પરિવાર વચ્ચે વિવાદ લોહિયાળ બન્યો છે। કૌટુંબિક જાસૂસીની શંકામાં શરૂ થયેલી માથાકૂટે આખરે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું। 40 વર્ષીય ઇમ્તિયાઝ મહિડાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું। વિવાદની શરૂઆત 19 જૂને નજીવી શંકાની બાબતને લઈને થઈ હોવાની વાત સામે આવી। જ્યારે એક મહિલાએ બીમાર સંબંધીની ખબર પૂછવા જતા બોલાચાલી થઈ। ઘરની જાસૂસી અને ખાનગી વાતો ફેલાવવાના આક્ષેપો કરાયા, જે 22 જૂનની રાત્રે મોહરમ દરમિયાન ફરીથી મારામારી વધુ ઉગ્ર બની હતી। ઇમ્તિયાઝ મહિડા પર લોખંડની પાઇપથી હુમલો કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઇમ્તિયાઝની તબિયત લથડી હતી। સમાજના આગેવાનોની મધ્યસ્થીથી શરૂઆતમાં સમાધાન પણ થયું હતું। સમાધાન બાદ પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવાઈ। 24 જૂને માથામાં અસહ્ય દુખાવો થતા ઇમ્તિયાઝ મહિડાનું મોત થતા આખો આ મામલો જે છે તે હત્યામાં પરિણમ્યો હતો। પોસ્ટમોર્ટમમાં માથાના ભાગે ગંભીર આંતરિક ઈજા હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢ એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાલ તો જે છે તે શરૂ કરી છે। એટલે કે મોહરમ જેવા પવિત્ર તહેવાર દરમિયાન આ મારામારીનો કેસ હત્યામાં પરિણમ્યો છે। 40 વર્ષીય ઇમ્તિયાઝ મહિડાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા જૂનાગઢ ભરમાં ચકચાર મચી જવા પામી છે। હાલ તો પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। અલગ અલગ વ્યક્તિઓના સ્ટેટમેન્ટો લેવામાં આવી રહ્યા છે। સમાજના આગેવાનો જે મધ્યસ્થી કરીને સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા, તેમની સાથે પણ તેમના પણ નિવેદનો પોલીસ આગામી સમયમાં નોંધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારે ઇમ્તિયાઝ મહિડાના જે પરિવારજનો છે તેમના દ્વારા એક માંગ કરવામાં આવી છે કે અમારો જે દીકરો છે તેમના પર ઘાતકી રીતે હુમલો કરી અને તેમની હત્યા કરવામાં આવી છે। જો કે હાલ તો પોલીસે અલગ અલગ ગુનામાં અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધી અને કાર્યવાહી જે છે તે તેજ કરી છે। 22 તારીખના રોજ બનાવ બનેલ મારા ભાઈ ઉપર, મારા ઘર ઉપર મારા હુમલો કરેલ છે, મારા પરિવાર ઉપર। આ લોકો આવારા તંત્રો છે। આના પહેલા એક ફરિયાદ થયેલી છે એના પર 20 દિવસ કે મહિના દિવસ પહેલા। એ લોકોનો આતંક છે માતરી રોડ ઉપર ને મારા ભાઈને મારેલ, મારા છોકરાઓને મારેલ, એને પર ઈજા થયેલ। એ મારી બાને એમ કહેતા હતા કે તમે અમારી વાતો બારો કરો છો, તમે એ ખાર રાખીને અમારા ઉપર હુમલો કરેલ છે। એ મારા ભાઈને છે ને માથામાં મારી દીધેલ છે। શહેબાજ અમીર હુસેનભાઈ રવન્ના, દિલાવર અલીભાઈ રવન્ના ને એના ભાઈઓ હતા। શહેબાજના ભાઈ સુલતાન હતો, સાહિલ હતો। અને અમને વારંવાર સમાધાન કરેલ, અમને ધમકીઓ આપેલ, અમારા પર પ્રેશર હતું, અમે સમાધાન કરેલું હતું। એના હિસાબે પ્રેશરના હિસાબે અમે સમાધાન કરેલ। અમને ધમકીઓ આપતા હતા કે અમે આમ કરી નાખશું ને આમ કરી નાખશું, રમજાન મોહરમ પછી તમારો વારો જ છે ને। એના હિસાબે અમે સમાધાન કરેલ છે। અમે નાના માણસો છે સાહેબ, અમે ક્યાં જાઉં? અમે એની બીકના મારે એનું સમાધાન કરેલ છે સાહેબ। કાલે મારા ભાઈને માથામાં મારેલ ઈજા છે, એને દુખાવો થયો, એકદમ દુખાવો માથામાં થયો, એને દવા હોસ્પિટલ લઈ ગયા તો એની ડેથ થઈ ગઈ। અમે PM રિપોર્ટમાં કરાવ્યો છે। અત્યારની ફરિયાદ
શેબાજ અલીભાઈ રવણના 4 વ્યક્તિ સામે છે. જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે જે હત્યાના બનાવ બાબતે ફરિયાદી મોહમ્મદ ઇલિયાસભાઈ મોહમ્મદ હુસેનભાઈ મૈડાએ ફરિયાદ આપેલી, જે અંતર્ગત તેમના ભાઈ ઇમ્તિયાઝ મૈડાને મરણ ગયેલા અને તેમના સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવવામાં આવેલું. આ બાબતે ફરિયાદીના જણાવ્યા મુજબ ગઈ 19 જૂનના રોજ તેના ફઈ ફાતમાબેન માંગરોળથી અહીંયા તેમનો જે દીકરો છે અમીર હુસેન તેમના ઘરે જુનાગઢ આવેલા અને માતરી રોડ ઉપર આ ફરિયાદીને આરોપીઓ બધા નજીકમાં રહેતા હોય. તો આ બાબતે છે એ ફરિયાદીના મધર છે એ ખબર કાઢવા ગયેલા, જે અંગે આ અમીર હુસેનને એવું લાગેલું કે તેમના ઘરની જાસૂસી કરવા માટે આવેલા અને પરિવારની વાતો છે એ બહાર કરે છે. ત્યાં આ મનદુખ રાખી ગઈ તારીખ 22 જૂનના રોજ રાત્રિના સમયે આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શહેબાજ અમીર હુસેન રવન્ના, સુલતાન રવન્ના, સાહિલ રવન્ના આ તમામે મળી અને ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝભાઈ મૈડા, આ ઉપરાંત અન્ય સાહેદો રેહાન, ફરહાન તથા જુફિયાન આ તમામ સાથે મારામારી કરેલી. આ ઉપરાંત એ સમયે આરોપીના પરિવારના અન્ય મહિલા સભ્યો પણ ત્યાં હાજર હોય. મોહરમનો તહેવાર હોય, આ નિમિત્તે પણ અન્ય મહેમાનો પણ ત્યાં હાજરી હોય. આ અન્ય લોકોએ છે તેમને દૂર કરેલા. વધુમાં આરોપી નંબર 2 શહેબાજ અમીર હુસેન રવન્નાએ મરણ જનાર જે ઇમ્તિયાઝ છે તેમને માથાના ભાગે લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરેલો. 22 તારીખના બનાવ બાદ આ બંને પક્ષે છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા, પરંતુ આ મામા ફઈનો એક પારિવારિક મામલો હોય તેથી અન્ય વડીલોએ આ બાબતે સમાધાન કરાવતા પોલીસ ફરિયાદ કોઈ કરેલી નહીં. ગઈકાલના બપોરના રોજ આ જે ઇમ્તિયાઝને માથું દુખાવો થતાં તેને ઘરે જાણ કરતાં તેના પરિવારના સભ્યો હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરતા હોય એ સમયે પોતાના ઘરે જ છે એ ઇમ્તિયાઝનું જે મરણ ગયેલા છે આ મરણ જનારની પીએમની તજવીજ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પણ માથાના ભાગે ઇન્જરી થયેલાની હકીકત ધ્યાને આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને સ્ટાફ દ્વારા આ ગુનાના આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ફરિયાદીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. સર, આમાં કોઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને આ પહેલા પણ આ લોકોની કે માથાકૂટ કે અગાઉ કોઈ માથાકૂટ આ પહેલા બનેલાનું ધ્યાને આવેલ નથી, પરંતુ આ ગુનામાં છે એ મામા ફઈના એકદમ નજીકના પરિવારના સભ્યો જ હોય અને શંકાના આધારે પરિવારની વાતો બહાર ફેલાવાના એવા નજીવી સામાન્ય બાબતમાં ઝઘડો થતાં આ બનાવ છે હત્યા સુધી પહોંચેલો છે, જેમાં જે દિલાવર અલીભાઈ રવન્ના છે તેના વિરુદ્ધ અગાઉ મારામારીનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત સુલતાન રવન્ના વિરુદ્ધ પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયેલો છે. આ 4 આરોપી પૈકી શહેબાઝ, સુલતાન અને સાહિલ ત્રણેય સગા ભાઈઓ છે, જ્યારે આ દિલાવર રવન્ના છે તેમના કાકા થતા હોય. એક સામાન્ય નજીવી બાબતમાં છે એ ગંભીર બનાવ બનેલો છે. સાહેબ, આ જે આરોપી છે તેને માથાકૂટ થઈ પછી કેટલા ટાઈમ પછી આ ડેટ? જે બનાવ છે એ 22 જૂનનો રાત્રિનો છે, સાંજના સમયે 9 થી 10 વાગ્યાનો, અને ત્યારબાદ છે ગઈકાલે 24 જૂનના રોજ બપોરના સમયે છે આ ઇમ્તિયાઝને છે એ મરણ ગયેલા છે 2 દિવસ બાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.